તો ફરી એકવાર સ્વાગત છે આપણી ફાર્મા લાઈફ યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો આપણે કરવાના છે ભૂતળા દાદાના લાડવા। ચાલો તો કામ ચાલુ કરી દીધું છે ને આ લાડવા છે મિત્રો આપણે મગની વાવણી કરેલી હતી, એના લાડવા બાકી હતા તો એ કરી નાખીએ। ચાલો હવે આપણે પણ ચોળવા મળીએ। મસ્ત મજાનું ચોળવાનું કામ ચાલુ છે અને મિત્રો મિક્સર કરતાં આપણે હાથે સરસ મજાનું થાય છે। ચાલો હવે ઘણા રોટલા સોળાઈ ગયા છે અને હવે આપણે ઉપરના આ છેક વળી બહાર મૂકી દઈએ અને આ જો આપણે ફાઇનલી ચૂરમું છે એ સોળાઈ ગયું છે અને હવે આપણે આમાં ભેળવી દઈએ મોરસ। મારા બા મોરસ ભેળવી દઈશ। ચાલો હવે આપણે મોરસ ભેળવી ગઈ છે એટલે આપણે હવે તેલ છે એ ગરમ કરવા મૂકી દીધું। તેલ મિત્રો ગરમ થઈ જાય એટલે આપણે હવે આમાં નાખી દઈએ અને ત્યારબાદ તેને મસ્ત એવું સરસ મજાનું હલાવી દઈશું એટલે મિક્સિંગ થઈ જાય અને પછી ત્યારબાદ આપણે લાડવા થઈ જશે। ચાલો હવે મિક્સિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। મિક્સ થઈ જાય એટલે આપણે ફાઇનલી આપણા લાડવા તૈયાર થઈ જશે અને આપણે ઘીના ભગવાનના છે એ ઘી ભેળવી દઈશું એના લાડવામાં અને આપણા લાડવામાં અલગ રાખીશું। ભાવે ન ભાવે બધાને ભાઈ અલગ રાખવા પડે। ચાલો ફાઇનલી આપણે હવે મિક્સિંગ થઈ જાય છે અને લાડવા થઈ જશે તૈયાર। ચાલો હવે લાડવાની એવું તૈયાર થઈ ગયું, બાકી આવી ગયો છું મંદિરે। આ ભૂતળા દાદાના મંદિર છે, બાકી બેસવાની ને મસ્ત જગ્યા છે। ચાલો તો હું હવે જાઉં। ચાલો આવી જશે, આ છે દાદાનું મંદિર। આપણે વધારી દઈએ શ્રીફળ ને લાડવાની વધારી દઈએ। ચાલો હાલો તો મિત્રો આપણે ફાઇનલી ભૂતળા દાદાને શ્રીફળ વધારી દીધું છે અને લાડવા પણ વધારી દીધા। હવે આપણે જવા દઈએ ઘરે। ચાલો મિત્રો આજે ફાઇનલી આપણે વાવણી કરેલી હતી મગની, એના આપણે ભૂતળા દાદાને લાડવા ઝવેરી દીધા અને શ્રીફળ વધારી દીધું અને બાકી આજનો વિડીયો આપણે ત્યારે પૂરો કરીએ। મળીએ કાલે નવા વિડીયોમાં। બધાને જય જવાન જય કિસાન।